નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. ફરી એક વખત જિગ્નેશ મેવાણીએ ગુજરાતના ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પર આકરા પ્રહાર કરતા શું કહ્યું, સાથે સાથે પૂરી ભારતીય જનતા પાર્ટી જે વારંવાર આજે પણ એક જ ભાષા અને એક જ ભાષણ રટી રહી છે અને એ છે કોંગ્રેસ પાર્ટી આમ છે, કોંગ્રેસ પાર્ટી તેમ છે, કોંગ્રેસે આ કર્યું, કોંગ્રેસે ફલાણું કર્યું, નહેરુએ આમ કર્યું. આજ સુધીમાં ભારતીય જનતા પાર્ટીના ખાસ કરીને નરેન્દ્ર મોદીના ભાષણની અંદર આપણને બીજી કોઈ વાત સાંભળવા મળી હોય કે ન મળી હોય, પણ આ શબ્દો આપણને ચોક્કસથી સાંભળવા મળે કે કોંગ્રેસ પાર્ટીએ આ ન કર્યું હોત તો આજે દેશની આ હાલત ન હોત. આવા ઘણા બધા આપણે ભાષણો નરેન્દ્ર મોદીના પણ આપણે સાંભળ્યા છે. ત્યારે આજે ફરી એક વખત જિગ્નેશ મેવાણીએ ગુજરાતના ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પૂરી ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કરતા શું કહ્યું છે દોસ્તો, આપણે વિસ્તારથી સાંભળવું છે કે જિગ્નેશ મેવાણીએ આવું શા માટે કહ્યું કે અસંસ્કારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી અને એમના નેતાઓ છે. પહેલા તમારી પાર્ટીની અંદર તપાસ કરો કે તમે કેટલા સંસ્કારી છો. આવા ઘણા બધા કડક શબ્દોમાં જિગ્નેશ મેવાણીએ ગુજરાતના ગૃહમંત્રી અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીને ટોણો મારતા વધુમાં શું કહ્યું છે, સૌથી પહેલા દોસ્તો આપણે જિગ્નેશ મેવાણીને સાંભળવા છે. વિડીયો પૂરો સાંભળજો એટલે તમને પણ ખ્યાલ આવે કે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કરતા જિગ્નેશ મેવાણી વધુમાં શું બોલ્યા છે. આવા ગુજરાતના ગદ્દારોને આ ધરતી પરથી ચેલેન્જ કરીએ છીએ કે તું અને તારી સરકાર થાય એટલો ભડાકા કરી લેજો. આ વખતે તમને રોવડાઈએ નહીં, તમારું નામ બી કોંગ્રેસી નહીં. બહુ રાહુલ ગાંધી વિશે ગંદુ બોલ્યા, બહુ સોનિયાજીનું અપમાન કર્યું. 50 लाख की गर्लफ्रेंड, कांग्रेस की विधवा, जर्सी गाय. हमने मारा અને આપ પાર્ટીના એક નેતા વિશે બહુ ગંદા શબ્દોનો પ્રયોગ કર્યો અને અમને સંસ્કાર બતાવવા નીકળ્યા છો. અરે ચરિત્રહીન લંપટો, તમારા નેતાઓનો તો વિડીયો એવો જાહેર થયો હતો કે છડે ચોક બજારમાં એક મહિલાની છાતી પર હાથ નાખતા હતા. હમણાં 2-4 મહિના પહેલા વિડીયો તમે જોયો હશે. આવા નાલાયકો છો તમે. અને તમને બધા મિત્રોને કહું, અંદર ખાડે આ ભાજપ વાળા 1 નંબરના ફાટડિયા છો. હાલ ફાટડિયા, તમે ફેસબુકમાં 2 લીટી લખો ને એટલે ભાગી જાય. કેમ? એનો બાપે અંગ્રેજોની સામે લડવામાં નતો લડતા હતા. આ કોંગ્રેસ પાર્ટીના સિપાહીઓ. મૌલાના આઝાદ 8 વર્ષ જેલમાં રહ્યા. પંડિત જવાહરલાલ નહેરુ 12 વર્ષ જેલ પર રહ્યા. 23 વર્ષની ઉંમરે શહીદ આઝમ ભગતસિંહે બલિદાન આપ્યું. બાબા સાહેબ આંબેડકરે સંવિધાન લખ્યું. કાળા પાણીની લોકોએ સજા ભોગવી. અંડમાન નિકોબારની બી જેલમાં ગયા. કોંગ્રેસના સિપાહીઓ એ જમાનામાં છાતી પર ગોળીને પીઠમાં દંડા ખાધા. ભાજપનો જન્મ જે સંઘવાદી થયો એની તો કોઈ દાડો ઓકાત હતી જ નહીં. તો આમની સામે ડરવાનું હોય? મને અહીંથી પાલનપુરથી 2,500 કિલોમીટર દૂર આસામની જેલમાં મોકલ્યો હતો. 900 ગ્રામ વજન વધ્યું બહાર આવ્યો ત્યારે. આસામ પોલીસે ધરપકડ કરી ત્યારનો વિડીયો કાઢજો અને બહાર એક પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારનો વિડીયો કાઢજો. ગાલ ફર્સ્ટ ક્લાસ લાલ થઈ ગયા તમારા. તો એફઆઈઆર તો થાય, પોલીસ આવે, દંડો પડે, ધરપકડ થાય અને એ છતાં લડે. એનું નામ ભડવીર, એનું નામ ક્રાંતિકારી, એનું નામ ઇન્કલાબી અને એનું નામ સાચો રાહુલ ગાંધીનો સિપાહી. અને કોંગ્રેસ પાર્ટીના સિપાહીઓને પણ કહું છું, આ વિડીયો ગુજરાતના ખૂણે ખૂણે તમારા સુધી પણ પહોંચશે. તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે, બરાબર મુઠ્ઠી તાળી દો. એક મોહલ્લામાં જાઓ, એક શેરીમાં જાઓ, યુવાનોને તૈયાર કરો. બહેનો અને માતાઓને કહો કે નવી પેઢીના યુવાનોને આપણે બરબાદ નથી કરવા. બેન, તમે કલ્પના કરો, મારી મામણીઓ, 72,000 કરોડનું ડ્રગ્સ એ દરિયાકાંઠા ઉપરથી પકડાયું. કેટલું? 72,000 કરોડનું ડ્રગ્સ. આ ડ્રગ્સ એ તમારા ઘરમાં
કરવામાં આવી હોત તો આની તમે કલ્પના કરો. આ ડ્રગ્સ તમારા દીકરાની ધમનીને શિલામાં ગયું હોત તો તમે એની કલ્પના કરો. પતિ જઈએ આપણે આ નાલાયકો આ ધંધા ચાલુ કર્યા છે. ખુલ્લેઆમ રાજસ્થાનમાંથી દારૂ આવે, બુટલેગરના પોલીસ વાળાના વોટ્સઅપ ગ્રુપ હોય, એક પોલીસ અધિકારી બીજા પોલીસ અધિકારી વાળાને કહે કે આરસમાં ક્રોસ કર્યું, હવે રાધનપુરથી તું જોઈ લેજે. રાધનપુરથી કહે પાટણ ગાડી પહોંચવાઈ, હવે તું જોઈ લેજે. પાટણથી વડાઈ કઈ બાજુ તો બેસાડ કે ઉભી રાખજે, ત્યાંથી કટિંગ કરવાનું છે. કેમ? ડીવાયએસપી નો હપ્તો સેટ થયેલો છે. સાચું ખોટું? એટલે 20% કમાઈ બિચારા પેલા ગરીબ નાના પોલીસ કર્મચારીઓ અને મંત્રીઓ અને આઈપીએસ અધિકારીઓ કમાય 80%. આ 80% ચોરોની સામેની અમારી લડાઈ છે. પોલીસની એક ટીમ છે, સ્ટેટ મોનિટરિંગ સેલ, બહુ ફાંકા મારે એ લોકો બી, પણ સસ્પેન્ડ કોને કરે? કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, પીએસઆઈ ને પીઆઈ. ઉપર તાકાત નથી. ઉપર એમના જે ભાઈબંધો બેઠા છે એની જોડે ઘણી સેટ થયેલું છે. એટલે આ આઈપીએસ અધિકારીઓની વિકટ પાડો તો તમે ખરા. અને પેલા 8 ચોપડીની એને તો કહી દઉં, ગુજરાતની જનતા તમને બરાબર ઓળખી ગઈ છે. મેં કાલે કાકો સીધી ચેલેન્જ આપી હતી કે તમારામાં પાણી હોય તો આવી જાઓ મારી સામે, ખુલ્લેઆમ જાહેરમાં ડિબેટ કરીએ, दूध का दूध और पानी का पानी हो जाए.